મુનશી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને પીએમઈટી સુરત દ્વારા એક અનોખો ગિફ્ટેડ 30 પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેમાં ગુજરાતના તેજસ્વી અને જરૂરિયાતમંદ મુસ્લિમ વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે, જેમાં સફળ થનાર વિદ્યાર્થીઓને નીટ અને જીની અસરકારક તાલીમ વિશેષજ્ઞો દ્વારા આપવામાં આવતી હોવાનું એમએમસીટીના સુલેમાન પટેલે જણાવી તે અંગેની માહિતી આપતા કહ્યું હતું કે પસંદ થયેલા વિદ્યાર્થીઓને ભરૂચની હોસ્ટેલમાં પૂરેપૂરી સુવિધા રહે તે રીતે પ્રયોજિત કરાય છે। અમે આખા ગુજરાતમાંથી ટેલેન્ટેડ છોકરાઓ, ગરીબ છોકરાઓ હોય છે તેમને સિલેક્ટ કરીએ છીએ। એમનો ટેસ્ટ લઈને, એમને પર્સનલ ઇન્ટરવ્યૂ લઈને એમને ગિફ્ટેડ 30માં પસંદગી આપીએ છીએ અને આ પછી એમને સારા શિક્ષકો દ્વારા શિક્ષણ મળે અને એમને આઈઆઈટી અને એમ્સ માટે તૈયાર થાય એ રીતનું શિક્ષણની વ્યવસ્થા કરીને આ છોકરાઓને તૈયાર કરીએ છીએ કે જેથી આપણા દેશને સારા એન્જિનિયર્સ, ડૉક્ટર્સ મળે। આ બંને ટ્રસ્ટનો હેતુ સમાજમાં શિક્ષણને ઉજાગર કરવાનો છે। આ ગિફ્ટેડ 30 પ્રોજેક્ટનો વિદ્યાર્થી શહેજાદ ભુરાવાલા એઆઈએમએસમાં સફળ થતાં તે પાછળ સંસ્થાનો સુંદર સહયોગ હોવાનું અને તે દ્વારા ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો વ્યાપ થતો હોવાનું તેણે જણાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી। હું 2 વર્ષ સુધી પીએમઈટીમાં સુરતમાં રહીને ભણ્યો હતો ને 2 વર્ષ એ લોકોએ અમારે એટલું પ્રોત્સાહન આપ્યું હતું કે એટલી સારી ફેકલ્ટીઝ હતી, એટલું સારું એટમોસ્ફિયર હતું ને વાંચવાનું મતલબ આપણે અંદરથી ઇન્ટરેસ્ટ જાગી જાય એટલું બધું સારી અવેલેબિલિટીઝ હતી। તો એના પછી મેં 2 વર્ષની મહેનત પછી મારો એમ્સના અંદર ઓલ ઇન્ડિયા રેન્ક 216 આવ્યો છે ને નીટના રિઝલ્ટના અંદર હું ટોપ 100ના અંદર રેન્ક એક્સપેક્ટ કરું છું। આ સંસ્થાને હું સાચા દિલથી ધન્યવાદ આપું છું કે આપણી આ પીએમઈટી અને આ એમએમસીટી છે એ આપણા સમાજ માટે ખૂબ સારું કામ કરી રહી છે। આપણા સમાજને અત્યારે એજ્યુકેશનની બહુ જરૂર છે, કારણ કે એજ્યુકેશન હશે તો બધું ઓટોમેટિકલી આવી જશે આપણા પાસે, બીજું કોઈ માંગવા જવું નહીં પડે, પણ સૌથી પહેલાં એના માટે આપણે એજ્યુકેશન જોઈએ છે।